ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા છેતરપિંડીના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે એક મહત્વની કામગીરી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી. મંગરોલિયાની ટીમે ડિજિટલ એરેસ્ટના ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા છેતરપિંડીના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે એક મહત્વની કામગીરી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.વી. વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાની ટીમે ડિજિટલ એરેસ્ટના ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 10 જૂન 2025ના રોજ ભારતીય ન્યાય સંહિતા BJS 2023 તથા IT એક્ટની વિવિધ કલમો હેઠળ ડિજિટલ એરેસ્ટની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ₹40 લાખના આ ડિજિટલ એરેસ્ટ ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો મુખ્ય આરોપી મિલન સંજયભાઈ ચંદારાણા ઉંમર વર્ષ 23 રહે ભાવનગર પોલીસ પકડથી બચવા માટે અમદાવાદ ખાતે ભાડાની ગાડીઓ ચલાવી પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સોર્સિસના આધારે તેનું લોકેશન ટ્રેસ કરી તેને અમદાવાદથી દબોચી લીધો છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી મિલન ચંદારાણા એ સાયબર ક્રાઇમ આચરવાની ચોંકાવનારી પદ્ધતિની કબૂલાત કરી હતી. આરોપીએ ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે બાયનાન્સ એક્સચેન્જ ઉપર USDT માં P2P ટ્રેડિંગ કઈ રીતે કરવું તેની માહિતી મેળવી હતી. સાયબર ક્રાઇમના ફ્રોડ દ્વારા મેળવેલા રૂપિયામાંથી તેઓ બાયનાન્સ એક્સચેન્જ પરથી USDT ખરીદતા હતા અને ત્યારબાદ આ USDTનું ટ્રેડિંગ કરી તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરતા હતા. આ નાણાં સીધા પોતાના ખાતામાં ન આવે અને પોલીસથી બચી શકાય તે માટે તે પોતાના મિત્રોના બેંક એકાઉન્ટ કમિશન અથવા ભાડું આપીને મેળવતો હતો અને તેમાં ફ્રોડની રકમ ટ્રાન્સફર કરાવતો હતો. હાલ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.